વાહ, એકદમ સરસ અને ટેસ્ટી આપણા ચીઝ પોકેટ બનેલા છે. અને આ ચીઝ પોકેટ આપણા ઘરના નાના બાળકો, તેના પપ્પા, તેની મમ્મી અને તેના દાદા દાદી પણ ખાઈ શકે છે. તે પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ચીઝ પોકેટ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે મેંદો લીધો છે અને હું 1 વાડકા જેટલો મેંદો લીધો છે. પનીર લીધું છે આપણે 50 ગ્રામ જેટલું લીધું છે. અને ચીઝ લીધું છે એ બી 50 ગ્રામ જેટલું લીધું છે. તમે વધારે લઈ શકો છો. અને ઝીણા કેપ્સિકમ મરચાં કટ કરેલા છે 1 જ લીધેલું. અને નાની ઝીણી ડુંગળી કટ કરેલી છે આપણે. આદુ મરચાંની પેસ્ટ કરેલી છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધું છે. કાળા મરી લીધા છે 1 ચમચી જેટલા. 1 ચમચી ઓરેગોનો. કોથમીર લઈ લઈશું થોડીક. મીઠું લઈ લઈશું પ્રમાણસર. તો સૌપ્રથમ આપણે થાળો લઈ લેવાનો છે વાડકો. અને એની અંદર આપણે મેંદો બધો લઈ લઈશું. અને આ મેંદો આપણે ચાળેલો જ છે. એની અંદર મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર. અને થોડુંક આપણે તેલનું મોણ લઈ લઈશું. વધારે આપણે તેલનું મોણ નથી લેવાનું, થોડુંક જ અંદર ઉમેરવાનું છે. તો આપણે વધારે તેલ નથી ઉમેરવાનું, નહીં તો આપણા ચીઝ પોકેટ ફાટી જશે. તો ફાટે નહીં એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેલ વધારે મોણ ઉપર ઉમેરવાનું નથી. તો આપણે બરાબર કમ્પ્લીટ રીતે આપણે આવી રીતે મિક્સ બધું કરી લેવાનું છે. તો આપણે કમ્પ્લીટ બરાબર કરી લઈશું આવી રીતે. અને એની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ સારી રીતે બાંધી દેવાનો છે. અને લોટ બહુ કઠણ બી નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી બાંધવાનો. હું પહેલા પણ આગળ પણ તમને લોકોને કીધું હતું કે હંમેશા લોટ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધવાનું છે. એક સાથે પાણી નથી ઉમેરવાનું આપણે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ સારી રીતે આપણે બાંધવાનો છે. તો આવી રીતે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે વધારે નહીં, હજુ થોડુંક પાણી ઉમેરી લઈશું અને કમ્પ્લીટ લોટ બાંધી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે. તો આવી રીતે બરાબર આપણે એને મસળી લેવાનો છે આવી રીતે. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે એને ઢાંકી દઈશું. અને આપણે સાઈડ પર આપણે જે મસાલો આપણે રેડી કરવાનો છે ચીઝ પોકેટ માટે તે ચાલુ કરી લઈશું. તો આપણે ડુંગળી લઈ લઈશું આપણે. તો હું 1 ડુંગળી લીધી છે, એ પણ ઝીણી કટ કરેલી છે. અને કેપ્સિકમ મરચાં લીધેલા છે, એ પણ 1 ઝીણું કટ કરેલું છે આપણે કેપ્સિકમ મરચું. તો એની અંદર આપણે પનીર છે એ અંદર ઉમેરી લઈશું પહેલા. અને આપણે ચીઝ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું બધું. ચીઝ જેટલું વધારે હોય એટલું સરસ લાગે છે. પણ આની અંદર હું થોડુંક જ ઉમેરું છું અત્યારે. અને કાળા મરી લઈ લઈશું. ચીલી ફ્લેક્સ લઈ લઈશું. કાળા મરી, આદુ મરચાંની પેસ્ટ, થોડી કોથમીર લઈ લઈશું. મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને બધું આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે આપણો મસાલો રેડી થઈ ગયેલો છે બધો. તો હવે આપણે લોટ પણ આપણો સારી રીતે પલળી ગયો છે અને 10 મિનિટ જેવું થઈ ગયું છે આપણે. તો એની અંદર વધારીને આપણે થોડુંક
તેલ અંદર ઉમેરી લઈશું અને લોટ સારી રીતે મસળી લઈશું પહેલા. તો આપણે બરાબર કમ્પ્લીટ આપણે એને મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો તમે જોઈ પણ શકો છો એકદમ લોટ સરસ રીતે પલળી ગયો છે અને સરસ રીતે થઈ પણ ગયો છે. તો આવી રીતે આપણે લુવા કરી લઈશું. બહુ મોટી સાઈઝ બી નથી કરવાની અને બહુ નાની સાઈઝ બી નથી કરવાની, સરખી કરવાની છે. તો એવી રીતે આપણે 2 લુવા કરી લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતે 2 લુવા આપણે કરી લીધા છે. અને આપણે એના અંદર આપણે લોટ લગાવી લઈશું અને આ લોટ આપણે ઘઉંનો લોટ જ લગાવવાનો છે. મેદાનો લોટ લગાવવાની જરૂર નથી અને તમારે લગાવવું હોય તો લગાવી પણ શકો છો, એ પણ વાંધો નહીં આવશે. પણ હું એ ઘઉંનો લોટ લીધો છે આની અંદર. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે આવી રીતે નાની રોટલી કરી નાખવાની છે, આવી રીતે પૂરી જેટલી. એ બી આપણે કમ્પ્લીટ આવી રીતે વણી લઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર બધી કરી લીધી છે. 2 મિક્સ કરી લેવાની છે આપણે હવે. તો એની અંદર આપણે થોડું તેલ અંદર ઉમેરી લઈશું. અને જે આપણે આજે બનાવેલી છે બીજી રોટલી એની અંદર આપણે આવી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે થોડીક વણી લેવાની છે આવી રીતે. અને થોડોક લોટ લગાવી લઈશું આપણે આગળ પાછળ. થોડો લોટ આપણે લગાવી લીધો છે અને આપણે ઉલટાવીને રોટલી કરી લઈશું. એક સાઈડ પર નથી વળવાની, આપણે આગળ પાછળ કરતા વણવાની છે. કારણ કે આપણી રોટલી બંને 2 બાજુ સરખી થવી જોઈએ. કે એક બાજુ પતલી અને એક બાજુ જાડી ના થાય તે માટે આપણે આગળ પાછળ કરી લઈશું. બરાબર, જેથી આપણી રોટલી એકદમ સરસ અને કમ્પ્લીટ રીતે બનશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર આપણે વણી લીધી છે. તો તમે જોઈ શકો છો. તો આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે. તો આપણે એના અંદર આપણે રોટલી અંદર ઉમેરી લઈશું. તો આપણે ઉમેરી લીધી છે રોટલી. તો આપણે વધારે એને ગરમ થવા નથી દેવાની. આપણે પાકી નથી કરવાની, આપણે કાચી પાકી જ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે કાચી રેવા દીધી છે. અને પાછળનો ભાગ પણ આપણે રીતે થવા દઈશું થોડોક જ, વધારે નથી થવા દેવાનું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે, કાચી જ છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે તરત જ આપણે આવી રીતે તોડી નાખવાની છે રોટલીને. કે 2 ફાળચા આપણા એકદમ સરસ રીતે બંને છૂટા પડી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે બંને બાજુ. એવી રીતે આપણે બધી આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તો આવી રીતે આપણે બધી કમ્પ્લીટ આપણે કરી લીધી છે. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે આપણે બરાબર બધી રોટલી આવી રીતે ફોલ્ડ કરી નાખવાની છે. અને સાઈડ પરના જે ભાગ છે એ આપણે કટ કરી લેવાનું છે આવી રીતે. તો તમે જોઈ શકો છો બરાબર આવી રીતે કટ કરી લઈશું. અને વચ્ચેનો જે ભાગ છે એ બરાબર આપણે કમ્પ્લીટ એ બી આપણે કટ કરી લઈશું બરાબર. આપણે ચપ્પુના મદદથી બરાબર કટ કરવાનો છે ધ્યાનથી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ થવા દેવાનું છે. તો બરાબર થયું નથી તો સેજ સ્લાઇડ આપણે કટ કરી લઈશું. તો એ સાઈડ પર મૂકીશું રોટલી આપણે. અને પાછું આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ આપણે કટ કરી લીધી છે બધી. તો હવે આ બધી રોટલી આપણે હવે સાઈડ પર મૂકી લઈશું પહેલા.
અને આપણે આ ઘઉંનો લોટ લીધેલો છે તે આપણે એને લઈ બનાવવાની છે. તો થોડુંક પાણી આપણે અંદર ઉમેરી લેવાનું છે અને એના અંદર થોડુંક પાછું પાણી આપણે લઈશું પાછું. તો વધારે પાણી ના પડે એના માટે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને કમ્પ્લીટ રીતે આપણે લઈ બનાવી લઈશું. તો આવી રીતે આપણે બરાબર આપણે લઈ બનાવવાની છે. તો ચમચીના મદદથી આપણે કમ્પ્લીટ આવી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી લઈ રેડી થઈ ગઈ છે ઘઉંની. તો એને આપણે સાઈડ પર હવે મૂકી દઈશું અને જે આપણે જે રોટલી કટ કરી હતી એ આપણે લેવાની છે અને આપણે જે ભાગ શેકેલો ભાગ હતો એ આપણે અંદરની સાઈડે લેવાનો છે. આવી રીતે આપણે કમ્પ્લીટ કરી લઈશું અને જે વચ્ચેનો ભાગ છે ત્યાં આપણે લઈ લગાવવાની છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે લઈ લગાવી લઈશું બરાબર. અને આવી રીતે બરાબર કમ્પ્લીટ આપણે એને આવી રીતે લગાવી લઈશું. આવી રીતે ચોંટાડી દેવાનું છે બરાબર. અને જે આપણે મસાલો રેડી કર્યો છે એ આપણે અંદર ભરીશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ ભરી દીધું છે અને જે આગળનો ભાગ છે એ પહેલા આપણે આવી રીતે ફિટ કરી લઈશું પહેલા અને એના ઉપર આપણે થોડુંક લઈ લગાવી લઈશું પાછી. અને પાછું આપણે બાજુથી આપણે ફોલ્ડ કરીશું આવી રીતે અને ત્યાં પણ આપણે આવી રીતે લઈ લગાવવાની છે. એને પણ ફોલ્ડ કરીશું ત્રીજો ભાગ પણ અને પાછું આપણે થોડુંક લઈ લગાવી લઈશું અને જે ભાગ ખુલ્લો છે એ ભાગ પહેલા આપણે લગાવી લઈશું પહેલા લઈને, જેથી આપણું બરાબર ચીઝ પોકેટ કમ્પ્લીટ રેડી થઈ જાય અને બહાર આપણો મસાલો કશો નીકળે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી આપણો ચીઝ પોકેટ એકદમ રેડી થઈ ગયેલો છે. તો એવી રીતે આપણે બધા બનાવવાના છે. તો એવી રીતે આપણે બધા કમ્પ્લીટ કરી નાખેલા છે. તમે જોઈ શકો છો. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો ગરમ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને એની અંદર આપણે હવે ચીઝ પોકેટ અંદર ઉમેરી લઈશું આવી રીતે. તો એને જરીક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાનું છે. તો પહેલા આપણે નીચેનો ભાગ આપણે થવા દઈશું બરાબર. તો આવી રીતે પલટાઈ લઈશું પહેલા હવે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એને થવા દેવાનું છે. તો એકદમ સરસ અને ટેસ્ટી આપણા ચીઝ પોકેટ રેડી થયેલા છે. તો ઘરે ચોક્કસથી તમે બનાવજો અને ટ્રાય કરજો બનાવવાની અને મારા કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી મને લખીને મોકલજો કે તમને કેવા લાગ્યા. તો એકદમ સરસ અને ટેસ્ટી આપણા રેડી થઈ ગયા છે ચીઝ પોકેટ. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.